શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર. આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્ત્વની જે આચાર્યની લોકબુક હોય છે, મુખ્ય શિક્ષકની લોકબુક હોય છે, એ લખવા બાબત આપણે આ વિડીયોમાં વાત કરીશું. તમને બેક સાઈડ સ્ક્રીન ઉપર જોવાતું હશે કે લોકબુક એ ખૂબ મહત્ત્વનું અને મુંબઈ જે શિક્ષણના નિયમો છે એની અંદર પણ એનો ઉલ્લેખ છે એવું આચાર્યનું જે લોકબુકનું જે રજિસ્ટર છે, નમૂનો નંબર 15, એના વિશે આપણે વાત કરીએ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો, મુખ્ય શિક્ષકોએ નીચલા વર્ગોની તપાસણી કરીને તે સંબંધે કરેલ ટાંચણોને આ પત્રક નિશાળની વાર્ષિક પરીક્ષા વખતે તપાસવા આવનાર અધિકારીને બતાવવાનું પણ થાય છે. હવે એમાં કોલમ કયા કયા છે, એમાં આપણે શું લખીએ, કઈ રીતે એને આપણે ઉપયોગ કરીએ, ગુણોત્સવ વખતે મુખ્ય શિક્ષકનું લોકબુક માંગવામાં આવતી હોય છે. તો કેટલા એચટાટ આચાર્ય મિત્રો છે એમણે દિવસના 3 જેવા તાસ લોકબુકમાં લખવાના હોય છે, એટલે ચકાસવાના હોય છે. 3 તાસ ભણાવવાના હોય છે, 2-3 તાસ, બાકીના 2 તાસ વહીવટી કાર્ય એવું ઓફિશિયલી કીધેલું છે. પણ આપણી સરળતા ખાતર આપણે આપણી શાળાનું જે વાતાવરણ છે, વિવેક બુદ્ધિ અનુસાર નિર્ણય લઈને આપણે લોકબુક પણ નિભાવવી જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ રહે. તો આપણે આ વિડીયોમાં જ જોઈએ. પહેલું એની અંદર કોલમ છે તપાસણીની તારીખે. તમે તારીખ તો લખી દઈએ. સમય, હવે સમય જે છે એ આપણે જે તે તાસ પસંદ કરવાનો, કયા તાસમાં આપણે ગયા છીએ. આપણે જે તાસમાં ગયા હોય એ તાસનો સમય આપણે લખવાનો, અને કયા ધોરણમાં એ વર્ગ લખવાનો છે. અ, બ, કડ હોય તે વિષય, જે વિષયનો તાસ ચાલુ હોય એમાં આપણે જઈએ. આપણી જોડે જે દૈનિકમાં શિક્ષક સહી કરાવે છે મુખ્ય શિક્ષક પાસે, તો એની અંદર એનો કયો તાસ ચાલુ છે એના આધારે આપણે એ વિષયને આપણે લોકબુક લખવા માટે, એનો વર્ગ તપાસવા માટે વર્ગમાં મુખ્ય શિક્ષક જાય છે. શિક્ષકનું નામ લખવાનું. હવે એ મુખ્ય શિક્ષકનો શેરો અને છેડે સહી, એટલું ખાનું છે, એ ખૂબ મહત્ત્વનું છે. તો એની અંદર ઉદાહરણ તરીકે આપણે જોયું છે, પાઠ કયો ચાલે છે એનો નંબર પણ લખી શકાય. હાઈસ્કૂલમાં એવો પાઠ છે, એ શિક્ષક ભણાવી રહ્યા છે, એમ આપણે સમજીએ. તો હવે શિક્ષકે જે ભણાવ્યું, આખો પિરિયડ એમણે ભણાવ્યો, આપણે બેઠા બેઠા એનું નિરીક્ષણ કરતા હોય અને આપણને જે કંઈ યોગ્ય લાગે તે આપણે લખવાનું. તો એમાં કઈ રીતે આપણે લખીશું લોકબુકમાં? તો પહેલાં આપણે એની સારી બાબતો, શિક્ષકે શું સારું કર્યું એ આપણે એમાં લખીએ, અને ત્યાર પછી મુખ્ય શિક્ષકો પોતપોતાની રીતે આમાં લખી શકતા હોય છે. પહેલાં સારી બાબતો નોંધે, પછી એની નીચે સૂચનો લખે કે તમારે આવું કરવું જોઈએ. અહીં આપણે આ એક પાઠનું ઉદાહરણ લીધું છે હાઈસ્કૂલમાં. તો એ હાઈસ્કૂલમાં પાઠ ક્યાંથી આવ્યો? તો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી આવે. તો શિક્ષકે એની જાણકારી આપી બાળકોને? તો હા, આપી હોય તો આપણે અંદર લખીએ છીએ કે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વિશે જાણકારી આપી શક્યા અને બાળકો એને સમજી શક્યા. જે અધ્યયન નિષ્પત્તિ એની લાગુ પડતી હોય એ પણ આપણે અહીં ઉલ્લેખ કરી શકીએ કે બાળકોએ આ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરી શક્યા. ગાંધીજીના હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વખતેના જે અનુભવો હોય, આપણે આચાર્ય તરીકે પોતે પણ કે શિક્ષક તરીકે પોતે પણ ગાંધી બાપુ વિશે અન્ય બાબતો પાઠ કરતાં વધારે જાણતા હોય એની પણ પાઠની અંદર આપણે વણી લેવી પડે, જેથી બાળકોને વધારાનું જ્ઞાન મળી શકે. એ કરી શક્યા કે નહીં? અહીંયા આપણે લખ્યું છે કે ગાંધીજીના હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વખતેના અનુભવોનું રસપ્રદ વર્ણન કરી શક્યા. ગાંધીજીની આળસ તથા મિત્રો સાથેના વ્યવહારો, ત્યારબાદ તેમાં સુધારો કરેલ, જે આપણે બાળકોને સમજાવી શક્યા શિક્ષક. એ આપણે લખીએ કે પહેલાં ગાંધી બાપુ શું કરતા, એમને નાના હતા ત્યારે એમને આળસ થતી, તો એ મોડા જતા સ્કૂલમાં. જ્યારે કસરત કરવાનો દિવસ હોય ત્યારે એ પણ બાળકોને કહીએ તો એમને પોતાને પણ થાય કે હા, કે આ રીતે ગાંધી બાપુ પણ આ રીતે હતા. પણ એમણે પછી એમની આત્મકથામાં આ બધી બાબતો લખી. ત્યાર પછી મિત્રો સાથે એમણે કયા વ્યસનો કર્યા એનો પણ ઉલ્લેખ કરતા હતા. આત્મકથા વાંચવા બાળકોને પ્રેરિત કરી શકે. આ બધું ક્યાં લખેલું છે? તો ગાંધી બાપુની આત્મકથામાં. આત્મકથા એટલે શું એ પણ શિક્ષક સમજાવી શક્યા કે નહીં એ આપણે જોવાનું. આત્મકથા એટલે પોતાની કથા, એ પછી લખતા હોય છે. હવે સૂચનો આપણે આપવાના થાય તો એમાં આપણે લખી શકીએ કે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો
વિશે બાળકો જાણે, લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈ અને થોડું ઘણું વાંચે, એમ આપણે સૂચન આપી શકીએ. ગાંધી બાપુ વિશે નાનકડો વિડીયો બતાવી શકે. ગાંધી બાપુના બાળ લગ્ન થઈ ગયા હતા તો એના શું નુકસાન છે તમે સમજાવી શકો. આ પાઠ જે હાઈસ્કૂલ બાબતનો છે, તો હાઈસ્કૂલમાં ગાંધી બાપુના જે અનુભવો છે એની અંદર તમે એડ કરીને પણ હજુ બાળકોને રસપ્રદ આ પાઠ ભણાવી શકો છો. એમ જે મુખ્ય શિક્ષક તરીકે તમને જે પણ વધારાની બાબત યાદ આવે કે આ શિક્ષકને આટલું કરતાં તો હજુ મજા આવતી, એવી બધી બાબતો આપણે સૂચનની અંદર લખી શકીએ છીએ. તો આ લોકબુક આટલું લખ્યા પછી આપણે સમજૂતી લીધા બાબતની આસિસ્ટન્ટ શિક્ષકની સહી બાજુમાં કરાવવાની અને નીચે મુખ્ય શિક્ષકની સહી અને સિક્કો. આ રજિસ્ટરને દરેક પાને આપણે સિક્કા મારી અને રાઉન્ડ સીલ કરી અને પાના નંબર આપીને છેલ્લે પ્રમાણપત્ર આપીને રાખવાનું. દર વર્ષનું આપણે એક નિભાવીએ. તો મુખ્ય શિક્ષકોની લોકબુક આપણે આ રીતે લખતા હોય છે. આ એક ઉદાહરણ થઈ ગયું. એવી રીતે ગણિત વિષય હોય તો એના સમય સંખ્યા વિશે સમજાવી શક્યા, કે પછી વધારાના દાખલા, અન્ય દાખલા ગૃહ કાર્ય તમે આ રીતે આપી શક્યા હોત. એક દાખલો શીખવાડો પછી એવા જ બધા 4 ઉદાહરણ ગણાવો. આ રીતે તમે આચાર્ય તરીકે જે સૂચન આપો તે તમે આપી શકો છો. એટલે લોકબુક આ રીતે આપણે લખવાની, દિવસના 3 તાસ લખવાની વાત છે, પણ તમારી અનુકૂળતાએ, તમારા શાળાની અંદર તમારી પાસે કેટલું કામ છે, કેટલો ચાર્જ છે, એ બધું જોઈ અને લોકબુક આપણે નિભાવવી જોઈએ. હવે મુખ્ય મુદ્દો કે તમે જે તાસ તપાસ્યો છે તો એ તાસ કયો તાસ હતો અને એ તાસ એના દૈનિકની અંદર આપણે એમાં પણ સહી કરવાની મુખ્ય શિક્ષકે, કે આ તાસ જોયું અથવા તો લોકબુક એન્ટ્રી, એમ કોઈ પણ પોઈન્ટ તમે લખો એટલે તો એ બંનેનો મેળ બેસે કે લોકબુક આ દિવસે મુખ્ય શિક્ષકે ચકાસી તો એના દૈનિકમાં પણ મળી આવે કે હા, આ તારીખે મુખ્ય શિક્ષક વર્ગમાં આવીને આ લોકબુક તપાસી હતી. તો આ રીતે આપણે મિત્રો લોકબુક લખવાની બાબત મારા નોલેજમાં હતી એટલે મેં આ ચેનલ પર મૂકું છું. અન્ય તમારે કંઈ હોય, સૂચન હોય આ બાબતે, તો તમે કમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને લોકબુક વિશે શિક્ષકોમાં અને આચાર્યોની અંદર આ બાબતની જાણકારી ફેલાય અને બધા મિત્રો લોકબુક નિભાવે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર.